હાય જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે આજે ઘૂઘરા બનાવીશું, જેના માટે અમે બટેકા બાફી લીધા અને હવે તૈયારી કરવા માંડ્યા છીએ. તો આપણે ચટણીની તૈયારી કરી લેવાની છે. ગરમ પાણી કરીને ખાટલાની પલાળી નાખી અને એક મુઠ્ઠી જેટલા દાણા લઈ લીધા અને એક આદુનો ટુકડો લઈ લેવાનો છે. આપણે 5-6 મરચાં લઈ લેવાના, કટિંગ કરીને મિક્સરમાં નાખી દેવાના. થોડીક હળદર નાખવાની, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ. લીલા ધાણા નાખી દેવાના. આપણે બટેટાનો સૂંદો કરી લીધો છે અને એમાં આપણે બાફેલા વટાણા નાખી દેવાના. મરચું અને આદુ કૂટેલું છે પેલું નાખી દેવાનું છે. એક ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું મસાલો 2 ચમચી, હળદર નાખવાની, સ્વાદ પ્રમાણે મીઠું, ચમચી ગરમ મસાલો. આપણે ઘૂઘરા માટે ગરમ મસાલો વધારે લેવાનો છે. ખટાશ માટે આમચૂર પાવડર 1 ચમચી જેટલું. આપણે ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે બધું. આપણે ઘૂઘરા બનાવવા માટે મેંદાનો લોટ લઈ લીધો છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું અને તેલનો મોણ દઈ દેવાનો છે. તેલનું મોણ આપણે મુઠ્ઠી વરીને અને આવી રીતે થઈ જાય એવી રીતે મોણ દેવાનું છે ને રોટલીનો લોટ બાંધી એવો રાખવાનો છે. થોડું થોડું પાણી નાખતું જવું ને લોટ બાંધતો જવાનો આપણે, એથી બહુ લોટ આસો ન થઈ જાય.
તો જોઈ શકો છો મિત્રો, આપણો લોટ પણ બંધ થઈ ગયો અને મસાલો પણ તૈયાર થઈ ગયો. હવે આપણે ઘૂઘરા બનાવવાનું ચાલુ કરવાનું છે. ઘૂઘરા બનાવવા માટે આપણે ગોળ પૂરી બનાવી લેવાની છે. ઘૂઘરા બનાવવા માટે સરસ મજાની ગોળ રોટલી બનાવવાની. પછી એમાં મસાલો ભરીને સરખી રીતે પેક કરવાનો. આ બધાને હું જ શીખવાડું છું. જો આવી રીતે કનારી પાણી લગાડી લેવાનું. કનારી પાણી લગાડી લેવાનું. પછી આવી રીતે પેક કરવાનો. પછી ઝીણકા ઝીણકા સીટલા ભરવાના. આવી રીતે નાના નાના સીટલા ભરવાના એટલે આપણો ઘૂઘરો તૈયાર. ખાવા માટે નહીં હો, તારવા માટે. જો આ એક 1 પીસ બની ગયું છે. હવે બધા જ આવી રીતના જ બનાવવાના. ચાલો તો અમારા નાનકડી છોકરી પણ ઘૂઘરો બનાવવાની ટ્રાય કરે છે. હવે તું એને વાર તો ખરી કઈ દી વારે. પણ તે હવરાત કિની કોણ થાય તારી પાસે? હા તો વાર ને જો ઈ પણ સીટલા ભરવાનું ચાલુ કરી દીધું. तुमको क्या आता है खाना खाने सिवाय? माइक से इन्हें उड़ाने की और ये सोटाड़े दानी घूघरा गई. आज हम गए थे हमारे नानी के घर, वहाँ हमने खाया तो बढ़िया था. अब उन्हीं बाजू में राख જોઈ લ્યો. આ ઘૂઘરો જોઈ લ્યો, મસાલા કરતા કનારી જાડી છે. ચાલો તો ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને તારવાના બાકી છે. તરવાના ચાલુ થઈ ગયા. તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ થઈ ગયું છે ગરમ, ધુમાડા નીકળે એવું. મનીષા નારિયેળ લે તો. તો તેલ ખદખદે છે. તમે કાદો ઘૂઘરો વાળો નહીં, આપણે નથી બનાવવો. હું અવકા કાઢવામાં આલું, ઘૂઘરો બનાવવામાં નહીં. તો જોઈ શકો છો મિત્રો, આપણે આ ખાટી આંબલીનું પાણી હતું, એમાં આપણે લીલા મરચાંની ચટણી હતી, બધી ભેગી ભેરવી દીધી છે. અને આપણે અલગ રાખવી હોય તો પણ અલગ રાખી શકીએ. અને એમાં હવે ખાંડ નાખવાની છે અને ચટણી, પછી એને ગરમ કરી લેવાની છે. તો જોઈ શકો છો મિત્રો કે આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. અને આ બસ થોડાક બાકી રહી ગયા હતા, એ જે તરવાનું ચાલુ છે. તો સરસ મજાના ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. હવે જમવાની ટાઈમ થઈ ગયો છે. બધા
હાલો બધા મિત્રો જમવા. જોઈ શકો છો સરસ મજાના મુલાયમ ઘૂઘરા. આમ ચાલુ થઈ ગયું છે. જો જો ચકલુન વાળી કાપ્યો હોય થઈ ગયો. મોટા પોટલા ઉપડા ફરી ગયો ખાજી